તો જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં? હું છું વાઘુભાઈ ભમ્મર અને આજ આપણે ખાસ વરસાદ માટે આગાહી કરવાની છે. જો બપિયા પીવું પીવું કરે છે અને ગઈકાલે મેં આગાહી કરી હતી પણ વિડીયો નહોતો બનાવ્યો, કારણ કે આપણું આંબાલાલ કોઈને ખોટું પડ્યું હોય તો આપણે ફેંકવી. એટલે કાલ મેં આગાહી કરીને 100% જેમ વાત કરવા એમ પ્રમાણે તે 2:30 વાગ્યાનો વરસાદ તૂટી જ પડ્યો. કે મેં કીધું ઓલ ગુજરાતમાં વરસાદ થઈ જવાનો છે અને ઓલ ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે. હવે જે અડધા ગામડાઓ બાકી છે પણ આજે 3-4 દિનની અંદર એકડો ઘૂંટી નાખવાનો છે વરસાદ. એટલે તમારે કોઈને મૂંઝાવવાનું છે નહીં, કારણ કે ઓલ ગુજરાતમાં ત્યાં એક ગામડું બાકી નહીં રહી. અંધાઈને પાણી કરી દે છે અને કૂવા ન હોય એની માટે તો ખાસ આગાહી છે, કારણ કે મઘા એટલે મઘા અને સિંગુવાળાને તો અહીં એકડો જ ઘૂંટી નાખવાનો છે. હા, તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જે મૂંઝાઈને બેઠા હોય કે ચાલો ભાઈ આપણે સિંગું કરી છે ને વરસાદ કેમ નથી આવતો ને હવે શું કરશું ને આમને, કાંઈ નહીં. મઘાનો મેં પીડ્યો, તમારે સિંગ બોટો વળી ગઈ છે ને તો એકડો ઘૂંટાઈ જાય, કારણ કે મઘાનો મેં એટલે એકડો જ ઘૂંટાઈ જાય. ખાસ કરી વિડીયો 10 થી 12 જણાને શેર કરવાનું ભૂલતા નહીં. ને આજ વરસાદ આવવાનો છે, કોઈ ઝાટકીને આપણે ચડી જવાનું છે ડુંગરે. આપણે હર હર મહાદેવ કરીને કૈલાસ મહાદેવના દર્શન કરીને પછી આપણે ના એ બ્લોગ બીજો બનાવવાનો છે. તો ખાસ કરીને આ વરસાદનો બ્લોગ તમે પૂરો જોઈજો. અને આપણે તો ધ્યાનું પડી ગયું છે પાણીમાં. હા, આગળ બારીઓ કાઢીને ને આ તળાવ જોઈ કાલે જ ભરી દીધું. હા, કારણ કે મેં આગાહી કરીને કોઈ ઝાટકીને એટલે આપણે આગાહી અનુમાનથી કરી હતી, કારણ કે આ સકલાન બકલાન પાણીમાં નાતા ઓલા ધૂળમાં નાતા ભાળી ગયો. એટલે મેં કહી દીધું ભાઈ હવે વરસાદ થઈ જવું જોઈએ, થઈ જ જવું જોઈએ. જો ગાય માતા તે આવવાને આપે છે એટલે હવે તો એકડો ફૂટાઈ જ જવાનો છે. તો ખાસ કરીને વિડીયો પૂરો જોઈજો ને 5 થી 10 લોકોને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે હવે આપણે આંબાલાલની આગાહી ખોટી પડે પણ આપણી કારે ખૂટ પડવાની નથી, કારણ કે આપણો એકડો ખૂટાઈ ગયો. હવે આપણે અનુભવ થઈ ગયો છે કે ક્યાં સ્થળે ને કેમ. ને આંબાલાલ આગાહી આપતા એ હું લેવા આપતા ખબર છે તમને? આંબાલાલ આગાહી આપતા મેં કીધું કેમ આગાહી આપો ને કેમ તમે હવે વરસાદ ન થતો? કે મોદી સરકાર કાંઈ ઓલું કરવા જોઈએ ને, શું કરે કે અમારે કાંઈક તો હોવું જોઈએ ને ભાઈ, કે નકરી આગાહી કરી અમારે કંઈક આવે હોય તો આગાહી કરીને વરસાદ થાય ને. મેં કીધું જર્મ કે મેં સારસિંગ્યા પપ મેકેલા હતા એટલે. હવે હાલો ખાસ એ આપણે આંબાલાલની આરે મારે વાતચીત થયેલી છે એની કાલે આપણે વિડીયો બનાવશું. પણ આજે તમારા વરસાદ આજની તારીખમાં કોશરા કાઢી નાખવાનો છે. તો આજ શનિવાર છે અને પાછા યાદ રાખજો શનિવારના 3 વાગ્યાથી વરસાદ અમનામ સીધો ધોધમાર ઘોડાપુર ભરવાનો છે. એટલે ખાસ કરીને બહાર નીકળતા હોય તો ખાસ ધ્યાન રાખવું. બાળકોનું ધ્યાન રાખવું ને એકડો ફૂટાઈ જવાનો છે. તો 5 થી 10 લોકોને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. લાઈક કરજો ને ફેસબુક ઉપર જોતા હો તો ફોલો કરી નાખજો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય મુરલીધર, જય કિસાન.